આજે હું તમારી સાથે શેર કરવાની છું મિની ઇડલીની રેસીપી. બાળકોને તો આ ખૂબ જ પસંદ આવે છે અને આપણને પણ જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ મિની ઇડલી આપણે આજે બે અલગ સ્વાદમાં તૈયાર કરવાના છે. બાળકોને તમે લંચ બોક્સમાં આપી શકો, સવારે તમે નાસ્તામાં બનાવી શકો અને બનાવવામાં એકદમ જ સરળ એવી આ ઇડલી બનાવવાનું શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલનું નોટિફિકેશન ઓન કરો. સૌપ્રથમ તો આપણે ઇડલીનું ખીરું તૈયાર કરીએ. તો એના માટે અત્યારે મેં 1/3 કપ અડદની દાળ લીધી છે. મેં જે કપ ઉપયોગમાં લીધો છે 250 ml નો છે. હવે એમાં આપણે 1 ટીસ્પૂન મેથી દાણા એડ કરીશું અને બંનેને એકદમ સરસ રીતે પાણીથી ધોઈ લઈશું. 2 થી 3 વાર આપણે પાણીથી એને ધોઈ લેવાના છે. તો આ રીતનું એકદમ ચોખ્ખું પાણી આવે ત્યાં સુધી ધોઈ અને 6 થી 7 કલાક પલાળીને રાખીશું. હવે અત્યારે મેં લીધો છે ઇડલી રવો. આપણો જે સોજી આવે છે એના જેવો જ આ ઇડલી રવો મળે છે અને એ આપણે એનાથી 3 ગણો લેવાનો છે. એટલે કે મેં અત્યારે 1 કપ ભરીને આ ઇડલી રવો લીધો છે. 1/3 કપ મેં અડદની દાળ લીધી હતી અને 1 કપ ઇડલી રવો. એને પણ પાણીથી એકદમ સરસ રીતે મેં ધોઈ લીધો છે અને એને આપણે 2 કલાક પહેલા પલાળી રાખીશું. તો 6 થી 7 કલાક પહેલા અડદની દાળ પલાળવાની અને એના 4-5 કલાક પછી તમારે આ ઇડલી રવો પલાળીને રાખવાનો. તો ઇડલી રવો આપણે ફક્ત 2 કલાક માટે જ પલાળીને રાખવાનો હોય છે. અને આનાથી તમે ઇડલી બનાવશો ને તો એનું ટેક્સચર આપણે જે બહાર રેસ્ટોરન્ટમાં ઇડલી ખાઈએ છીએ ને એના જેવું જ બનશે. તો ઇડલી રવાને 2 કલાક માટે આ રીતે પાણીમાં પલાળીને રહેવા દઈશું. અને અડદની દાળને મેં પહેલા જ પલાળીને રાખી મૂકી હતી. હવે અડદની દાળ અત્યારે એકદમ સરસ પલળી ગઈ છે અને એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો ગ્રાઇન્ડ કરતી વખતે આપણે જે બધું એક્સ્ટ્રા પાણી છે એને કાઢી લેવાનું છે. બહુ વધારે પાણી આપણે ગ્રાઇન્ડ કરતી વખતે ઉપયોગમાં નહીં લઈએ. જરૂર પડે તો તમે થોડું પાણી એની અંદર એડ કરી શકો, પણ દાળ તમારી જો એકદમ સરસ પલળેલી હશે ને તો એની અંદર બિલકુલ જ પાણી એડ કરવાની જરૂર નહીં પડે. અને મેથી દાણાના કારણે આપણું જે ઇડલીનું ખીરું છે ને એ એકદમ સરસ ફર્મેન્ટ થશે, એટલે કે આથું ખૂબ સરસ આવશે. તો હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ. તો અત્યારે મેં એને ગ્રાઇન્ડ કરી લીધું છે અને ગ્રાઇન્ડ કરો ને તો એને એકદમ ફાઇન તમારે ઝીણું પીસવાનું છે. તમારું ઇડલીનું બેટર જે બનાવો એમાં અડદની દાળને તમે જેટલી ઝીણી વાટશો ને એટલી સરસ તમારી ઇડલી પોચી બનશે. 1 વાટકી પાણીમાં તમે આ રીતે અડદની દાળ વાટેલી નાખશો ને તો ઉપર પાણીમાં જે તરશે, એટલે કે તમારી જે દાળ છે ને સરસ પીસાઈ જાય ને તો જ આ રીતે ઉપર એ તરે. હવે આપણે એને જે વાસણમાં આપણે ખીરું ફર્મેન્ટ કરવા મૂકવાના છે એની અંદર કાઢી લઈશું. તો અડદની દાળને તમારે અલગ જ આ રીતે એકદમ ઝીણી પીસવાની છે. જનરલી આપણે જ્યારે ઇડલી બનાવીએ ને તો અડદની દાળને ચોખાનો ઉપયોગ કરીએ છીએ, ઉકળી ચોખાનો, પણ આ રીતે ઇડલી રવામાંથી પણ ખૂબ સરસ ઇડલી બને છે. હવે જે ઇડલી રવો આપણે 2 કલાક પહેલા પલાળીને રાખ્યો હતો ને એ એકદમ સરસ ફૂલી ગયો છે. તો હવે એને આ રીતે જે એક્સ્ટ્રા પાણી છે ને એની અંદરનું એ કાઢી લેવાનું છે અને ઇડલી રવાને આપણે અડદની દાળની સાથે મિક્સ કરી લેવાનો છે. રેસ્ટોરન્ટમાં આ રીતે ઇડલી રવાનો ઉપયોગ કરીને જ ઇડલી બનાવવામાં આવે છે, જે એકદમ જ સરસ, પોચી, હલકી અને જાળીદાર બને છે. હવે આપણે હાથેથી જ એને મિક્સ કરી લઈશું. હાથેથી આપણે મિક્સ કરીએ ને તો હાથની ગરમીના કારણે આથો આવવાની જે પ્રોસેસ છે ને એ જલ્દી શરૂ થઈ જાય છે. તો આ પ્રમાણે આપણે બંને વસ્તુઓને સરસ મિક્સ કરવાની છે. એટલે કે ઇડલી રવો અને અડદની જે દાળ આપણે વાટી હતી એ. તો 4 થી 5 મિનિટ એને ફેંટી લેવાનું છે. ત્યારબાદ ઢાંકી અને 8 થી 10 કલાક એને રહેવા દઈશું. જો ઠંડીની સિઝન હોય તો આથો આવવામાં થોડો વધારે સમય લાગે છે. તો અત્યારે મેં એને 8 કલાક રહેવા દીધું હતું અને એકદમ સરસ આથો આવી ગયો છે. હવે આ રીતે જે ખીરું તૈયાર થાય ને એને તમે ફ્રીઝની અંદર 1 અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો. તમારે જો ખીરું સ્ટોર કરવાનું હોય તો એની અંદર મીઠું નાખીને નહીં મૂકવાનું. તો જેટલું પણ ખીરું તમારે ઉપયોગમાં લેવાનું હોય એટલા જ ખીરાની અંદર મીઠું એડ કરવાનું. તો હું અત્યારે બધું જ ખીરું ઉપયોગમાં લેવાની છું. તો મીઠું આપણે સ્વાદ મુજબ એડ કરી દઈએ. તો મેં અત્યારે 2 ટીસ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કર્યું છે અને બરાબર એને મિક્સ કરી લઈશું. આ ખીરામાંથી તમારે ઉત્તપમ બનાવવા હોય તો પણ બનાવી શકશો, પણ ઢોસા નહીં બને, કારણ કે આ જે ખીરું છે ને એ થોડું કરકરું છે, એટલે ઢોસા માટે થોડું સ્મૂધ જોઈએ. હવે મિની ઇડલી બનાવીએ છીએ તો આ રીતની ઇડલી પ્લેટ તમને માર્કેટમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે. બાળકોને તમે આ બનાવીને આપો ને તો એમને ખૂબ જ પસંદ આવે છે. તો દરેક આપણા જે મોલ્ડની અંદર કેવિટી છે એની અંદર આપણે તેલ લગાડી દઈએ અને તેલ બરાબર લગાડવું જરૂરી છે, નહીંતર ઇડલી ઇઝીલી તમારી બહાર નહીં નીકળે. તો બંને પ્લેટમાં આપણે આ રીતે તેલ લગાડી દઈશું અને સ્ટીમરમાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે.
અને તમે ઈચ્છો તો તમે સવારે જેમ કે બાળકોને તમારે લંચ બોક્સમાં આપવી છે તો રાતના જ તમે આ રીતે ઇડલી તૈયાર કરી શકો અને પછી સવારે આપણે જે રીતે વઘારવાના છે ને એ રીતે વઘારીને તમે આપી શકો. તો બસ ખીરાને આપણે આ રીતે ફિલ કરી દઈએ અને ત્યાર પછી સ્ટીમરમાં એને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. પાણી આ રીતે તમારું એકદમ સરસ ગરમ થાય ને પછી જ એને સ્ટીમ કરવા મૂકવાનું છે. તો આ રીતે મેં બધી જ પ્લેટની અંદર ખીરું ભરીને તૈયાર કર્યું છે અને ઢાંકણ ઢાંકીને લગભગ આપણે એને 10 થી 12 મિનિટ માટે રહેવા દઈશું. તો 10 થી 12 મિનિટમાં એકદમ સરસ રીતે સ્ટીમ થઈ જાય છે. તો અત્યારે આપણી જે મિની ઇડલી છે એ સ્ટીમ થઈને તૈયાર થઈ ગઈ છે. તો ઇડલી પ્લેટને બહાર કાઢ્યા પછી થોડી વાર માટે ઠંડી થવા દઈશું અને ચમચીમાં તમે થોડું તેલ લગાડીને એને આ રીતે બહાર કાઢશો ને તો ઇઝીલી તમે એને અનમોલ્ડ કરી શકશો. તો આ પ્રમાણે બધી જ ઇડલી આપણે તૈયાર કરી લઈએ કાઢીને. 2 નંગ ટામેટા, 2 નંગ કેપ્સિકમ અને 1 ડુંગળી લીધી છે અને આ ત્રણેય વસ્તુને આપણે એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની છે. તમે જો ડુંગળી ના ખાતા હો તો તમે એમાંથી ડુંગળીને સ્કીપ કરી દો. હવે વઘાર માટે અત્યારે મેં 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. એની અંદર આપણે 1 ટીસ્પૂન અડદની દાળ નાખીશું. અડદની દાળને આપણે થોડી વાર માટે સંતાવા દેવાની છે અને ત્યાર પછી એની અંદર આપણે દાળિયા એડ કરીશું. અત્યારે મેં 1 ટીસ્પૂન જેટલા દાળિયા એની અંદર એડ કર્યા છે. અડદની દાળને આપણે પહેલા એડ કરવાની અને થોડી વાર માટે સાંતળવાની અને ત્યાર પછી દાળિયા નાખવાના કારણ કે અડદની દાળને સાંતળવામાં થોડો સમય લાગશે. ત્યારબાદ એની અંદર આપણે 1 ટીસ્પૂન રાઈ એડ કરવાની છે અને 1/4 ટીસ્પૂન જેટલી એની અંદર આપણે હિંગ ઉમેરીશું. થોડા મીઠા લીમડાના પાન એડ કરવાના છે અને મારી પાસે આ રીતના લાલ મરચાં છે તો મેં એ એડ કર્યા છે. તમારી પાસે ના હોય તો તમે જે લીલા મરચાં આપણે ઉપયોગમાં લઈએ છીએ એ પણ લઈ શકો. તો 2 નંગ જેટલા એ એડ કરી દેવાના અને ત્યારબાદ ડુંગળી એડ કરી અને ડુંગળી એકદમ સરસ ગુલાબી કલરની થાય ને ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. તો ગેસની ફ્લેમને આપણે સ્લો રાખી દેવાની છે અને 2 થી 3 મિનિટ માટે ડુંગળીને સાંતળી લેવાની છે. ડુંગળી અત્યારે સંતળાઈ ગઈ છે તો હવે એની અંદર આપણે કેપ્સિકમ એડ કરી દઈશું. કેપ્સિકમને સાંતળવામાં વધારે સમય નહીં લાગે તો બસ અડધીથી 1 મિનિટ માટે આપણે એને સાંતળવાનું છે અને ત્યાર પછી એની અંદર આપણે ટામેટા એડ કરી દઈશું. ટામેટાને થોડી વાર આપણે ગળવા દઈએ અને સાથે એની અંદર એડ કરી દઈએ મીઠું સ્વાદ મુજબનું. ઇડલીમાં આપણે મીઠું નાખેલું છે તો અત્યારે આપણે આ જે ડુંગળી, ટામેટા, કેપ્સિકમ નાખ્યું એના ભાગ જેટલું જ મીઠું નાખવાનું છે. તો મેં અત્યારે અડધી ટીસ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કર્યું છે અને ટામેટા થોડા ગળી જાય ને ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. તો ટામેટા આ રીતે થોડા નરમ થઈ જાય ને પછી એની અંદર મસાલામાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. તો અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે 2 ટીસ્પૂન જેટલું. બાળકો માટે બનાવીએ છીએ તો બહુ વધારે તીખું નહીં કરીએ એટલે કાશ્મીરી લાલ મરચું નાખીશું અને 1/2 ટીસ્પૂન એની અંદર હળદર નાખવાની છે અને 1/2 ટીસ્પૂન જેટલો એની અંદર આપણે સાંભાર મસાલો એડ કરવાનો છે જેના કારણે સ્વાદ ખૂબ જ સરસ આવશે. તમારે જો તીખું બનાવવું હોય તો તમે નોર્મલ મરચું પણ એની અંદર એડ કરી શકો. બરાબર મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે જે ઇડલી તૈયાર કરીને રાખી છે ને એ આની અંદર આપણે એડ કરી દઈશું. તો આ રીતની વઘારેલી મસાલા ઇડલી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને હું તમને બીજી પણ મેથડ બતાવવાની છું કે તમે બીજી કઈ રીતે આ ઇડલીને વઘારીને તૈયાર કરી શકો. તો બરાબર એને મિક્સ કરી લઈએ અને આમાં તમે ઇડલી રાતના બનાવીને રાખી હોય ને તો પણ ચાલે કારણ કે સવારે જ્યારે તમે આ રીતે વઘાર તૈયાર કરો અને એની અંદર ઇડલી એડ કરો એટલે થોડી ગરમ થઈ જ જાય છે. તો અત્યારે આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે તો થોડી કોથમીર નાખી આપણે એને ગાર્નિશ કરી દઈશું. બીજી રીતે ઇડલી વઘારવા માટે આપણે ફરીથી 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું અને એની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલી અડદની દાળને એડ કરીશું. અડદની દાળ સંતળાઈ જાય એટલે એની અંદર આપણે દાળિયા એડ કરવાના છે. દાળિયા બરાબર સંતળાઈ જાય પછી એની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું અને જ્યારે પણ તમે આ રીતે કઈ વસ્તુ વઘારતા હોય ને તો ખમણી રાઈનો ઉપયોગ કરજો એ દેખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો રાઈ બરાબર ફૂટી જાય એટલે એની અંદર આપણે હિંગ એડ કરી દઈશું. તો અત્યારે મેં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એની અંદર એડ કરી છે અને સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું. લીલા મરચાં એડ કર્યા છે તો 2 નંગ લીલા મરચાં લીધા છે અને આ તીખા છે. ત્યારબાદ એની અંદર આપણે 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરવાની છે. બધી જ વસ્તુઓને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી એની અંદર આપણે જે ઇડલી તૈયાર કરી હતી ને એ ઉમેરવાની છે. ધારો કે તમે જો લસણ ડુંગળી ના ખાતા હો તો તમે આ પ્રમાણે પણ ઇડલી તૈયાર કરી શકો છો અને બાળકો માટે પણ તમે આ રીતે તૈયાર કરી શકો. ફક્ત લીલું મરચું એની અંદર એડ કરવાનું એટલે બહુ વધારે તીખાશ ના આવે અને સાથે 1/4 ટીસ્પૂન જેટલું થોડું મીઠું એની ઉપર નાખી દેવાનું જેથી એ સ્વાદમાં વધારે સરસ લાગશે. તો આપણી જે ઇડલી છે અત્યારે તૈયાર થઈ ગઈ છે. ઝટપટથી તૈયાર થઈ જાય છે આ ઇડલી. તો થોડી કોથમીર નાખીને આપણે એને ગાર્નિશ કરી લઈએ.
તો ફ્રેન્ડ્સ, બાળકોને લંચ બોક્સમાં આપવા માટે કે પછી સવારે નાસ્તામાં બનાવવા માટે મિની ઇડલીની આ રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરો. તમારે લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો રેસીપીનો વિડીયો પસંદ આવ્યો છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. તો ફરીથી મળીએ આવી જ નવી મજેદાર રેસીપી સાથે.